વડોદરા મનપાના ડ્રાફ્ટ બજેટમાં ફરી એક વખત ઈ-રિક્ષાનું ભૂત ધૂણ્યું છે। મનપાએ ઈ-રિક્ષા ખરીદવાનું પ્લાનિંગ કર્યું છે। કોર્પોરેશને ડ્રાફ્ટ બજેટમાં ઈવી પોલિસી અંતર્ગત પ્રસ્તાવ મૂક્યો છે। ગાર્બેજ કલેક્શન માટે 20% ઈ-રિક્ષા ખરીદવાનું પ્લાનિંગ કરાયું છે। કોર્પોરેશને વર્ષો પહેલા ખરીદેલી 40 જેટલી ઈ-રિક્ષાઓ હાલમાં ભંગાર હાલતમાં છે। લાખોના ખર્ચે ખરીદેલી ઈ-રિક્ષાનો એક વર્ષ પણ ઉપયોગ નહોતો કરવામાં આવ્યો। હવે વધુ ઈ-રિક્ષા ખરીદવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, વડોદરા શહેર સ્માર્ટ સિટી અને હવે ડ્રાફ્ટ બજેટ જ્યારે રજૂ થયું છે ત્યારે એની અંદર 40થી વધુ ઈ-રિક્ષાઓ ખરીદવાનું ભૂત ધૂણાયું છે। પરંતુ જે રીતના વડોદરા મહાનગરપાલિકાએ પહેલાં ઈ-રિક્ષાઓ ખરીદી હતી, અનુદાનમાંથી પણ ઈ-રિક્ષાઓ મળી હતી, એ તમામ 2 કે 3 મહિનામાં ઈ-રિક્ષાઓ ભંગાર હાલતમાં થઈ ગઈ હતી। નથી એના ડ્રાઈવર હોતા, નથી એને ચલાવનાર હોતા અને ગલીઓમાં જતા પણ નથી હોતા। અને આવી ઈ-રિક્ષાઓને જાણી જોઈને બગાડી નાખવામાં આવે છે, વાયરો તોડી નાખવામાં આવે છે, બેટરીઓ બગાડી નાખવામાં આવે છે અને આવી રિક્ષાઓ અત્યારે ભંગાર હાલતમાં પડી છે। જ્યારે જે જૂના પહેલાં લીધેલા હતા ઈ-રિક્ષા લેવામાં આવેલી હતી લગભગ 40 જેટલી, પરંતુ એ જે નવી ટેકનોલોજી આવી જે વખતની એ વખતનો એનો અમલ કરેલો હતો। એમાં એવું હતું કે 1 વર્ષની બેટરીની વોરંટીને આપે। હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં, એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે, વધુ બીજું 2 વર્ષ એક્સટેન્શન આપે એટલે 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે। એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે મેન્ટેનન્સ। ત્યારે પહેલાં શરૂઆત થઈ અને બતાડ્યું કે આના પર કરવાથી કોર્પોરેશનને ફાયદો થશે, પણ ચલાવનાર જ ના હોય તો ધૂળ ખાય, ફાયદોની જગ્યાએ મોટું નુકસાન થઈ જાય। આ જ રીતે આ 20%ની વાત છે, એમાં બી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે છે। તો પહેલાં તો કોઈ બી કોન્ટ્રાક્ટર હોય, દુનિયાનો કોઈ બી કોન્ટ્રાક્ટર હોય, સારી વસ્તુ બનાવતા પહેલાં પોતાનો નફાનો ધ્યાન રાખે। સારી વસ્તુ તો ગઈ, એ ગાયકવાડોનો જમાનો ગયો જેની અંદર લખવામાં આવતું હતું કે આટલામાં કામ થયું છે, અને કામ મજબૂત ના થાય તો કોન્ટ્રાક્ટરને સજા બી એવી કરતા હતા। હવે તો કોન્ટ્રાક્ટર જ આવી થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું અને તેમાં ફરી એકવાર સત્તાધીશો અને અધિકારીઓ છે તે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા જઈ રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ તે અહીંયા જોવા મળી છે। કારણ કે જે વખતે આ વખતના ડ્રાફ્ટ બજેટની અંદર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષાઓ પર ભાર મૂકવામાં આવે છે અને નવીન ઈ રિક્ષાઓ ખરીદવાની વાત કરવામાં આવી છે, ત્યારે અગાઉ પણ આ જ પ્રકારે આ જે પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને 40 જેટલી આ જે ઈ રિક્ષાઓ છે તે ખરીદવામાં આવી હતી। પરંતુ પ્રોજેક્ટ સત્તાની શરૂઆતમાં જ ક્યાંક ને ક્યાંક આજે પ્રોજેક્ટ છે તેનું બારમણ થઈ ગયું હતું અને માત્ર 1 વર્ષની અંદર જ આ જે તમામ રિક્ષાઓ છે તે ક્યાંક ને ક્યાંક ધૂળ ખાલી હાલતમાં જોવા મળી હતી। આ પ્રોજેક્ટ છે તે ક્યાંક ને ક્યાંક શરૂ થયો અને કોઈને કોઈ હિસાબે તરત જ બંધ કરવાનો વારો આવ્યો હતો। ત્યારે ચોક્કસથી હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો આ ઈ રિક્ષા સક્સેસ નથી તો કોના માટે આ રિક્ષા છે તે ખરીદવાની વાત કરવામાં આવી છે। કારણ કે હાલ આખું આ જે તમામ ઈ રિક્ષાઓ છે તેના ઉપર ફોર નોન યુઝના બોર્ડ છે તે પણ લગાવી દેવામાં આવે છે અને માત્ર 1 વર્ષની અંદર જ આ જે રિક્ષાઓ છે તે ખરાબ થઈ જતી હોય છે। તો શા માટે આની ખરીદી છે તે કરવામાં આવે છે તેવા પણ હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જોકે હાલ તો પાલિકા દ્વારા આ જે ગાર્બેજ કલેક્શન છે તેના માટે નવીન ઈ રિક્ષાઓ ખરીદવાની વાત કરવામાં આવી છે, ત્યારે કોના ફાયદા માટે કોર્પોરેશન છે તે આ ઈ રિક્ષાઓ ખરીદી રહી છે તે પણ હાલ સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। આગામી સમયમાં હવે પાલિકા કયા પ્રકારનો નિર્ણય લે છે તે તો ખબર પડશે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો આ જે તમામ ઈ રિક્ષાઓ છે તે ક્યાંક ને ક્યાંક ધૂળ ખાઈ રહી છે અને તમામ આ જે રિક્ષાઓ છે તેના પર નોન ફોર યુઝનું બોર્ડ પણ છે તે લગાવી દેવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસથી પાલિકાના જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે તેમનો વધુ એક અણધડ વહીવટ છે તે સામે આવ્યો છે। આજે ડ્રાફ્ટ બજેટની અંદર ઈ રિક્ષા ખરીદવાની વાત કરવામાં આવી, ત્યારે હવે પાલિકા છે તે આ ઈ રિક્ષાનો પ્રોજેક્ટ છે તે શરૂ કરે છે કે પછી ખરીદી કરીને પણ આ જ પ્રકારે જે ઈ રિક્ષાઓ છે તે ધૂળ ખાતી જોવા મળશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।